વધસ્તંભની પાછળ રાખો અને તમે આજે નહીં પામો. અમારા પ્રત્યેકની સાથે તમે વાત કરો છો. ઈશ્વરના નામમાં પ્રાર્થના સાંભળો. આમેન. નિર્ગમનનું પુસ્તક અને તેનો 20મો અધ્યાય કે જેના ઉપર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આટલા દિવસોમાં 10 આજ્ઞાઓની જે આજ્ઞાઓ આપણે શીખી ગયા છીએ એમાં આગળ આજે વધવા માંગીએ છીએ. નિર્ગમનનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને 14મી કલમથી આપણે આગળ જોવા માંગીએ છીએ. પ્રભુએ જ્યારે આ 10 આજ્ઞાઓ મૂસા દ્વારા ઇસ્રાએલ પ્રજાને આપી, એ એવો સમય હતો કે પ્રભુ પોતાના લોકની સાથે વાત કરવા માંગતા હતા. જો આ વચનને તમે ધ્યાનથી વાંચો તો તમને ઘણી બધી બાબત કદાચ નવાઈ પ્રમાણે અથવા તમે પ્રથમ વખત વાંચતા હો એવું તમને લાગશે. કારણ કે 21મી કલમમાં એવું લખવામાં આવ્યું છે, અને લોકો આઘા ઊભા રહ્યા, એટલે કે દૂર ઊભા રહ્યા, ને જે ઘોર અંધકારમાં દેવ હતો તેની પાસે મૂસા ગયો. આપણે ઈશ્વરને અજવાળામાં અને પ્રકાશમાં અને પ્રકાશનો પિતા એ રીતે ઓળખીએ છીએ, પણ આપણા ઈશ્વરે અંધકાર અને અજવાળું એ બંને ઉત્પન્ન કર્યા છે. બાઇબલ એવું કહે છે કે તેની નજરમાં બંને સરખા છે. અને બાઇબલ એવું કહે છે કે ઈશ્વર એ ઘોર અંધકારમાં હતા, અને એનું કારણ એ પણ છે કારણ કે લોકો ઈશ્વરથી એટલા બધા બીધા હતા, એટલા બધા ગભરાઈ ગયા હતા કે લોકોએ મૂસાને એવું કહ્યું કે મૂસા, તું અમારી સાથે વાત કર, પણ યહોવા અમારી સાથે વાત કરે નહીં, કારણ કે અમે માર્યા જઈશું. ઈશ્વર એ ભયાવહ દેવ છે, ગૌરવવાન ઈશ્વર છે, એનો જે વૈભવ છે એ તેઓ સાંખી શકતા નહોતા, અને માટે ઈશ્વર અંધકારમાં જઈને ઉભા રહ્યા હતા. અને આપણા ઈશ્વરની નજરમાં અજવાળું અને અંધારું બંને સરખા છે. હું અંધકારમાં જઈને કંઈક કરું અને ઈશ્વર મને જોઈ ન શકે એવું નથી. અને આ બાબત પ્રભુનું વચન આપણને કહે છે. અને આજે આપણે એ આજ્ઞા શીખવા માંગીએ છીએ. જે જીવનો બાપ્તિસ્મા પામનાર છે, અને જે 5 વ્યક્તિઓ આજે દ્રઢીકરણ દ્વારા પ્રભુની મેજના પ્રથમ વખત ભાગીદાર બનશે, અને પ્રભુની જે દ્રશ્ય મંડળી છે તેમાં તેઓ જોડાશે. અને આપણે જેઓ પ્રભુ પરના વિશ્વાસમાં આગળ વધી રહ્યા છીએ, આપણે જ્યારે પ્રભુની મેજના ભાગીદાર બનીએ ત્યારે આ ઈશ્વરના વચનો મારી અને તમારી સાથે વાત કરે. ગીતશાસ્ત્ર એવું કહે છે, તેના વચને મને જીવાડ્યો છે. જીવનના એવા સમયોમાં, એવી પળોમાં હું જીવનના એવા મોડ ઉપર પહોંચ્યો હતો કે જ્યારે હવે જીવન બહુ ભારે બની ગયું હતું. રોજની રોટલી હોય, રહેવાનું ઘર હોય, તો પ્રભુ સાથેના તૂટી ગયેલા સંબંધોને કારણે જીવન ભારે થઈ ગયું હોય, ત્યારે ઈશ્વરના વચને પ્રભુના સેવકને જીવાડ્યો છે. મૂસાએ અને દાઉદે કેટલી બધી વખત એ બાઇબલમાં લખ્યું છે, તેના વચને મને જીવાડ્યો, તારું વચનથી મને જીવાડ. અને આ એ વચન છે કે જે આપણને જીવાડશે, જે આપણને જીવન આપશે, જે આપણને આગળ વધવાના માટે બળ પૂરું પાડશે. અને પ્રભુનું વચન આપણને જણાવશે કે મારું સામર્થ્ય શેમાં રહેલું છે. જીવન માટે મને જેની જરૂર છે એ મારી પાસે છે કે નહીં એની સમજણ પ્રભુનું વચન મને તમને આપશે. અને 14મી કલમમાં જે આજ્ઞા આપવામાં આવી છે તે એ છે કે તું વ્યભિચાર ન કર. તું વ્યભિચાર ન કર. નવા કરારમાં લગભગ 3 જગ્યાએ પાપ
વિશેનું લિસ્ટ આપવામાં આવ્યું છે. 3 જગ્યાએ બહુ જ લંબાણમાં કે આટલા પાપ જો તમે એમાં ફસાયેલા છો તો તમે પ્રભુથી દૂર છો. અને એ ત્રણેય જગ્યાએ સૌથી પહેલું પાપ એ વ્યભિચારનું પાપ લખવામાં આવ્યું છે. બાઇબલ બહુ સ્પષ્ટ છે કે પ્રભુની આગળ પાપ એ પાપ છે. કોઈ પાપ એ બહુ મોટું છે, બીજા પાપ બહુ નાના છે એવું ઈશ્વર ગણતા નથી. અને માટે ઈશ્વરની નજરમાં પાપ એ પાપ છે. અને અહીં ઈશ્વર વચન એવું કહે છે, તું વ્યભિચાર ન કર. આ જૂના કરારમાં શારીરિક વ્યભિચારની વાત હતી. એક પુરુષ એ બીજી કોઈ સ્ત્રીની સાથે શારીરિક સંબંધ બાંધે. પણ નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે માર્કની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની 27 અને 28ની કલમમાં બહુ સ્પષ્ટ કરી દીધું છે કે જો તું કોઈ બીજા પુરુષ કે બીજી સ્ત્રી વિશે મનમાં ઊંડા વિચાર પણ કરે છે તો એટલામાં જ તેણે તેની સાથે પાપ કર્યું છે. પછી તમે મુસાફરી કરી રહ્યા છો, કે પછી તમારા સોફામાં બેઠા છો, કે પછી તમારી ઓફિસમાં કામ કરી રહ્યા છો, કે રસ્તા ઉપર ઊભા છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પાપ વિશેની એક નવી અને ઊંડી સમજણ આપી, વાસ્તવિકતા પ્રભુએ જણાવી. અને માટે માથી 5 અને 27માં આ પ્રમાણે કહ્યું, વ્યભિચાર ન કર એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે, પણ હું તમને કહું છું. આપણે આ શીખી ગયા છે કે ઓથોરિટી જેણે આ વચનો આપ્યા છે એ પોતે હવે આપણને એક્સપ્લેન કરે છે, આપણને સમજણ આપે છે. હું તમને કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે. અને માટે નવા કરારમાં એ માનસિક વ્યભિચાર પણ આવી જાય છે, જેને આપણે ફેન્ટસી કહીએ છીએ. કાલ્પનિક વિચારો અથવા તો એ ઊંડા વિચારો અથવા તો એ ખોટી ખરાબ નજર દ્રષ્ટિ એને પણ કોઈ બીજા પુરુષ કે સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવાના સંબંધ જેટલા જ પાપને ઈસુ ખ્રિસ્ત ગણી રહ્યા છે. એમાં કોઈ તફાવત નથી. બાઇબલ આપણને વધારે આકરા નિયમો અથવા સમજણ આપી રહ્યા છે કે કોઈ સ્ત્રી કે પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધીએ એ જ પાપ એવું નથી. કારણ કે ઘણા બધા માટે વિચારના પાપ એ સરળ અથવા તો ચાલી જાય એવું ઘણા વિચારતા હોય છે. પણ બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે એટલામાં સમય વ્યભિચાર કર્યો છે. વ્યભિચાર એટલે શું? તો એવું કહી શકાય કે લગ્ન પહેલા કોઈ પણ સ્ત્રી કે પુરુષ સાથે ના શારીરિક સંબંધ અથવા લગ્ન પછી પોતાની પત્ની અથવા પોતાના પતિ સિવાય બીજા કોઈ સાથે શારીરિક સંબંધ અથવા તો માનસિક વિચાર એ પાપ છે. કારણ કે પ્રભુએ આપણને એક ફ્રેમવર્કમાં મૂક્યા છે. ઈશ્વરની લગ્ન માટેની જે યોજના છે એ ઉત્પત્તિના પહેલા બીજા અધ્યાયથી જ એક પુરુષ અને એક સ્ત્રી રહેલા છે. બાઇબલમાં કોઈ પણ જગ્યાએ ઈશ્વરે એકથી વધારે સ્ત્રી કરવી અથવા તો એકથી વધારે પુરુષ રાખવા કે એની સાથે સંબંધ રાખવા એની બહુ સ્પષ્ટ ના પાડી છે. ઘણાએ ઈશ્વરના નિયમને તોડીને પોતાની રીતે પત્નીઓ કરી એવું બાઇબલમાં લખ્યું છે, પણ એ ઈશ્વરે આપેલી છૂટ નથી અથવા ઈશ્વરે આપેલી મંજૂરી નથી. વ્યક્તિએ ઈશ્વરના નિયમની વિરુદ્ધ જઈને પત્નીઓ કરી એવું લખ્યું છે. પણ બાઇબલમાં શરૂઆતથી ઈશ્વરની જે યોજના છે તે આ છે, એક સ્ત્રી અને એક પુરુષ. અને પ્રભુના સેવક મધુરાય ક્રિશ્ચિયન ઘણી બધી વખત કહે છે એ પ્રમાણે કે ઘરમાં પણ એક જ અને ઓફિસમાં પણ એ એક જ અને બહાર ફરતા હોઈએ ત્યારે પણ એ એક જ.
કોઈ બીજા વિચારો કે એ બાબતો સંબંધો એને બાઇબલ સ્થાન આપતું નથી. આજના દિવસોની ઘણી બધી ફિલ્મ અને ઘણી બધી સિરિયલ એ બહુ રમૂજી સ્વરૂપમાં અનૈતિક સંબંધોને રજૂ કરે છે અને ઘણી બધી વખત એ જોવાનું ગમતું હોય છે, બહુ મજા આવતી હોય છે. પણ બાઇબલ બહુ સ્પષ્ટ છે, એક સ્ત્રી અને એક પુરુષ અને એ સિવાય બીજાઓ સાથેના સંબંધ એ વ્યભિચારનો પાપ છે. કેટલી બધી વખત છૂટછાટનું પાપ કરવામાં આવે છે. એટલે કે સંબંધોમાં, વિચારોમાં, લાગણીની આપલેમાં થોડી છૂટછાટ લઈ લેવામાં આવે છે અને આપણને એવું લાગે છે કે આટલું તો ચાલે, આવું તો જોવાય, આવા તો વિચાર કરી શકાય, વિચારવામાં શું વાંધો છે. અને એમ કરતા એ જે છૂટછાટ લેવામાં આવે છે એ આપણને બહુ જ ભયંકર એવા પાપ તરફ લઈ જાય છે કે જ્યાં પ્રભુનો ક્રોધ આપણા ઉપર સળગી ઉઠે છે. નવા કરારના સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે એક સ્ત્રીને લઈને આવવામાં આવે છે અને એ લોકો એવી રજૂઆત કરે છે કે આ સ્ત્રી વ્યભિચાર કરતા જ પકડાય છે અને લોકો પથ્થર લઈને તૈયાર હતા એને મારવા માટે. કારણ કે બાઇબલમાં વ્યભિચાર માટેની શિક્ષા એ વ્યક્તિને પથ્થર મારીને મારી નાખવામાં આવે. કારણ કે ઈશ્વર આ પાપને ચલાવી લેતા માટે પ્રભુએ મને અને તમને પણ જૂના કરારમાં અને નવા કરારમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજ્ઞા પછીથી એ જ આજ્ઞાને આપણી આગળ દોહરાવી છે, સ્પષ્ટ કરી છે, તું વ્યભિચાર ન કર. જે ચિત્ર આપવામાં આવ્યું છે એ બે વ્યક્તિઓના સંબંધ વિશે છે અને પછીથી એક વ્યક્તિ એ સિવાય બીજી વ્યક્તિ સાથે સંબંધ રાખે છે અને ઘણી બધી વખત આવા સંબંધો બહુ મુલાયમ લાગે છે, બહુ સારા લાગે છે, એમાં જાણે કે વધારાનો આનંદ આવતો હોય એવું લાગે છે. અને આદમ અને હવાએ જે પ્રથમ પાપ કર્યું અને ત્યાં એ ફળ વિશેનું જે વર્ણન છે કે જોવા માટે સુંદર, ખાવા માટે ઈચ્છવા જોગ અને જ્ઞાન આપે એવું એ ફળ છે, એ જોઈને તેમણે એ ફળ તોડીને ખાધું. આ પાપ ઘણી બધી વખત એવું જ લાગે છે, જોવામાં બહુ સુંદર લાગે છે. એને જો આપણે જોઈશું એવી કોઈ ફિલ્મ છે, કોઈ ક્લિપ છે, ઘણી બધી વખત પોર્નોગ્રાફી કે પછી એવા ચિત્રો, એવી એડવર્ટાઇઝ કે કોઈ વ્યક્તિને એ જે છૂટછાટ લેવામાં આવે છે વ્યભિચારના પાપ તરફ દોરી લઈ જાય છે. અને માટે ઘણા બધાના જીવનમાં આ વ્યભિચારનો પાપ એ એક આદત બની જાય છે, એક કુટેવ બની જાય છે. ઘણાને ડ્રગ્સ લેવાની ટેવ હોય છે, ઘણાને દારૂ પીવાની આદત હોય છે, ઘણા ચેઇન સ્મોકર હોય છે એટલે કે સિગરેટ કે બીડી પીયા કરે અને ઘણા બધાને વ્યભિચારની આદત હોય છે. મોટા વિચારોથી પોતાના મનને ભર્યા કરવા, એક કાલ્પનિક વિચારમાં, ફેન્ટસીમાં તેઓ જીવ્યા કરતા હોય છે અને આ પાપ તેઓને પ્રભુથી સ્વતંત્ર દૂર કરી દે છે. અને માટે ઘણાને આ પાપની લત લાગી ગઈ હોય છે અને એ લોકોને એવું લાગે છે કે કોઈને ખબર પડતી નથી, બહુ સરળતાથી થઈ શકે છે. આંખથી એક જરાક નજરથી પાપ થઈ જાય છે અને માટે બહુ સાવધાન રહેવાની જરૂર છે. માર્કની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને તેની 21 અને 22 કલમ તમારી આગળ વાંચું છું. માર્કની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને ત્યાં આ પ્રમાણે લખ્યું છે, કેમ કે મહેથી એટલે માણસોના હૃદયમાંથી ગુંડા વિચારો નીકળે છે. સૌથી પહેલી બાબત એટલે છિનાળા
અંગ્રેજીમાં જો તમે વાંચો તો ત્યાં લસ્ટ શબ્દ વાપરેલો છે. લસ્ટ એટલે કંઈક વ્યભિચારની સાથે જોડાયેલી બાબતો કરવા કે જોવાની એક તીવ્ર ઈચ્છા, છીનારું એ શબ્દ વાપર્યો છે. કદાચ રોજના વ્યવહારમાં શબ્દ આપણે વાપરતા નથી. અંગ્રેજીમાં લસ્ટ શબ્દ વાપર્યો છે કે લસ્ટફુલનેસ, વાસના ભરેલી ઈચ્છા, એવી એક વાસના હૃદયમાં. પછી ચોરી, હત્યાઓ અને 22મી કલમમાં વ્યભિચાર. આ લિસ્ટ જે આપવામાં આવ્યું છે એમાં જો તમે આગળ વાંચો તો લોભ, પછી દુષ્ટતા, પછી કપટ, પછી કામાતુરપણું. અને આ પાપ એ માણસોના હૃદયમાંથી નીકળે છે. માટે આગળ આપણે શીખવા માંગીએ છીએ કે જો કોઈ વ્યક્તિએ આ હૃદયની અને આંખની અને વિચારની શુદ્ધતા જોઈએ છે, કારણ કે આપણા ઘણા બધા બીજાઓ સાથેના શારીરિક સંબંધથી ગભરાતા હોય છે, માટે એવા વ્યભિચારના પાપથી દૂર રહેતા હોય છે. પણ મનના વિચારો અને આંખની દ્રષ્ટિ અને હૃદયની કલ્પનામાં ઘણી બધી વખત સરી પડતા હોય છે, છૂટછાટ લેતા હોય છે. જો એમાં કોઈને શુદ્ધતા જોઈએ છે તો શુદ્ધ હૃદય આપણે પ્રભુ પાસે માંગવાનું છે. અને માટે યુસુફનું ઉદાહરણ એ બાઇબલમાં આપણી માટે એક આદર્શ ઉદાહરણ છે. જુવાનીના દિવસોમાં બાઇબલ એવું કહે છે એ લાલ ચોળ હતો, એકદમ હેન્ડસમ હતો, અને પોટીફારની સ્ત્રી એની પાછળ પડી હતી. અને જ્યારે પોટીફારની સ્ત્રીએ તેની સાથે વ્યભિચાર કરવાની માંગણી કરી ત્યારે ઉત્પત્તિ તેનો 39મો અધ્યાય અને 9મી કલમમાં યુસુફે તેને આ પ્રમાણે કહ્યું છે. ઉત્પત્તિ 39 અને 9, અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, આ ઘરમાં મારા કરતા કોઈ મોટો નથી, અને તેણે એટલે કે પોટીફારે, મારા શેઠે, તારા વિના બીજું કંઈ જ મારાથી પાછું રાખ્યું નથી, કેમ કે તું તેની સ્ત્રી છે. માટે એવું મોટું કુકર્મ કરીને હું દેવનો અપરાધી કેમ થાઉં? હું કઈ રીતે તારા વિશે કોઈ બધા વિચારો પણ મારા મનમાં કરી શકું કે શારીરિક સંબંધ રાખી શકું, અને આવું પાપ કરીને હું મારો દેવનો અપરાધી કેમ થાઉં? માટે વ્યભિચાર એ ઈશ્વરના અપરાધી બનવાનો પાપ છે. કોઈ પણ સ્ત્રી કે બીજા પુરુષ વિશે કે પછીથી એવી કોઈ ફિલ્મ કે ક્લિપ કે પોસ્ટર કે મેગેઝિન કે એવી કોઈ પણ બાબતો જોવી કે મનમાં વિચારવી કે પછીથી એવા કોઈ સંબંધો રાખવા એ વ્યભિચારનો પાપ છે. માટે હું તમારી આગળ આટલી બાબત મૂકવા માંગુ છું. નંબર 1, તરત સભાન થઈ જાઓ કે હું પાપ કરી રહ્યો છું, અથવા હું પાપ તરફ જઈ રહ્યો છું કે જઈ રહી છું, આ યોગ્ય નથી, એની તરત સભાનતા આપણે મેળવવી. એમાં અડધી મિનિટ, 1 મિનિટ, 2 મિનિટ ચાલુ રહી શકીએ નહીં. અને માટે સૌથી પહેલી બાબત કે સભાન થઈ જાઓ, પાપને જાણો કે આ પાપ છે, આ વ્યભિચાર ચાલી રહ્યું છે, મને શૈતાન પાપ કરવા માટે લલચાવી રહ્યો છે, મારી દ્રષ્ટિ આગળ કોઈ વ્યક્તિ વિશેના વિચારો કે મારા મનમાં કોઈની કલ્પના કે પછી એવા કોઈ ચિત્ર, અને માટે તરત સભાન થઈ જાઓ. નંબર 2, શક્ય છે તો તમે સ્થળ બદલી નાખો. જો તમે સ્થળ છોડી શકો છો તો તમે સ્થળ છોડીને બીજે ચાલી જાઓ. ત્યાં ને ત્યાં બેસી રહેશો નહીં. એ જ વ્યક્તિ કે એ જ ચિત્ર કે એ જ વિચારસરણી સાથે બેસશો તો તમે કદાચ 5-10 મિનિટ એની સાથે લડી શકશો, પણ શૈતાન તમને હરાવવા માટે વધારે પ્રયત્ન કરશે, તમે હારી જશો. અને માટે તરત સ્થળ બદલી શકો. નંબર 3, બીજા કોઈ કાર્યમાં તમારું મન તરત કરો. તમે એક એવું કામ કરી રહ્યા છો, એ કામની સાથે તમને એ વિચારોમાં તમે આગળ વધી રહ્યા છો, સ્ટોપ ઇટ. જાણી જાઓ કે હું ખાડામાં પડી રહ્યો છું કે પડી રહી છું.
બીજી કોઈ જગ્યાએ ચાલી જાઓ, બીજા કોઈ કામમાં તમારું મન કરો. નંબર 4 એવી છે કે તમે પ્રાર્થના કરો. કેટલા બધા પોતાના પ્રયત્નોથી આ પાપમાંથી બહાર આવવા માંગે છે કે જે કદી શક્ય નથી. પ્રાર્થના કરો, પ્રભુની સહાય માંગો. એ ઈશ્વર કે જે ભયાવહ છે, જે પવિત્ર છે, જે ન્યાયી છે, જેણે આપણે સારું પોતાનો જીવ આપ્યો છે, જેની યાદગીરીમાં આપણે આ રોટલી અને દ્રાક્ષરસ આજે લેવાના છે, વિશ્વની સાથે પ્રભુની મેજમાં ભાગીદાર બનવાના છે. ઈશ્વર આપણા પાપમાંથી છોડાવવા માટે શક્તિમાન છે. એની જેટલી પ્રાર્થના કરો. બાઇબલમાં 2 શબ્દ આપ્યા છે, નસી જાઓ અને બીજો શબ્દ છે સહમત થાઓ. એટલે એવી પરિસ્થિતિ છે કે આપણે નસી જઈ શકીએ છીએ તો નસી જાઓ, યુસફ નસી ગયો. અને જ્યાં સહમત થવાનું છે તમે સહમત થાઓ, શૈતાનની સહમત થાઓ. પ્રભુને કહો અને શૈતાનને કહો કે હું ખ્રિસ્તનો છું, હું ખ્રિસ્તની છું, ઈસુ ખ્રિસ્તના લોહીથી હું શુદ્ધ થયેલી વ્યક્તિ છું. હું મારા પોતાના પતિ કે મારી પોતાની પત્ની સિવાય બીજા માટે વિચારી શકું નહીં, કે સંબંધ રાખી શકું નહીં, કે છૂટછાટ લઈ શકું નહીં. આ મારી કલ્પના કે પછી દ્રષ્ટિ એ પાપ છે. અને we have to be very clear. આપણે બહુ સ્પષ્ટ બની જઈએ કે આ પાપ છે. મારે ને તમારે ઈશ્વરે જે ડિમાન્ડ મૂકી છે, ઈશ્વરની જે માંગણી છે, એ તો એ છે કે હું પવિત્રતાની પાયરી રહું છું. અને આ પાપ મને પ્રભુથી બહુ દૂર લઈ જશે. માટે આપણે પવિત્રની પાયરીએ એટલે કે પ્રભુના જેવા બનવા આગળ વધવાનું છે. બીજી એક બાબત કે તમે પોતાનો નકાર કરતા શીખો. મારે અને તમારે પોતાનો નકાર કરવાનો છે. નકાર એ શું છે કે હું મારી પોતાની ઈચ્છાઓને ના પાડતા શીખું. કારણ કે આપણે જે માર્કમાં વાંચી ગયા કે હૃદયમાંથી જે નીકળે છે એ તો ભૂંડી કલ્પનાઓ છે. અને એ કલ્પનાઓને મારે ના પાડવી એ મારો પોતાનો નકાર છે. મને તો આવું કરવાનું બહુ ગમશે, આવું જોવાનું બહુ ગમશે, મન થશે, એમાં બહુ આનંદ આવશે, થોડી મિનિટો માટેની છૂટછાટ, અને પછી આપણે પાછા આપણા પોતાના રસ્તે. પણ મારે તમારે જે કરવાનું છે આપણે પોતાનો નકાર કરીએ. મને જે ગમે છે એ નહીં, મારા પ્રભુને શું ગમે છે એના તરફ આપણે આપણી દ્રષ્ટિ રાખીએ. હું તમારી આગળ બીજી પણ એક અગત્યની બાબત કહી દેવા માંગુ છું. આ પાપ કોઈ પણ ઉંમરે જીવનમાં આવી શકે છે. એના માટે કોઈ ઉંમરનો ભાવ નથી. આ જુવાનીનું પાપ નથી. જુવાનીમાં શરૂ થાય છે ખરું, અથવા જુવાનીમાં વધારે જોર કરે છે એ વાત બરાબર છે, પણ આ પાપ કોઈ પણ ઉંમરે આવી શકે છે. કોઈ પણ ઉંમરે. કારણ કે શૈતાન બહુ ચાલાક છે અને તે મને અને તમને, ખાસ કરીને જેઓ ખ્રિસ્તની પાછળ જઈ રહ્યા છે, તેઓને પ્રભુથી દૂર કરવા માટે તત્પર છે. અને માટે એવી કોઈ ઉંમર નથી કે જ્યારે એની ડેડલાઈન આવી જાય, ઓ આ ઉંમર પહોંચી ગયા, હવે આ પાપ આપણને હેરાન નહીં કરે. There is no deadline for this thing. કોઈ પણ ઉંમરે આ વિચારો ને આ કલ્પના ને આ દ્રષ્ટિ અને એ સંબંધ મારીને તમારી આગળ પાપ બનીને આવી શકે છે. માટે મારીને તમારે બહુ જ કાળજી રાખવાની જરૂર છે. તું વ્યભિચાર ન કર. આ ઈશ્વરનું વચન છે. એટલે થોડો ચાલશે અને વધારે નહીં ચાલે એવું બાઇબલમાં લખ્યું નથી. અથવા તો વિચારોમાં ચાલશે અને શારીરિક સંબંધ સુધી નહીં પહોંચવાનું એવું લખ્યું નથી. બહુ સ્પષ્ટ લખ્યું છે, તું વ્યભિચાર ન કર. માટે માથેની સુવાર્તા 5મો અધ્યાય અને તેની 27 અને 28મી કલમ હું તમારી આગળ વાંચું છું. માથેની સુવાર્તા 5મો અધ્યાય તેની 27 અને 28મી કલમ. વ્યભિચાર ન કર એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે, પણ હું તમને કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે. માટે
જો આવા પ્રકારના કોઈ પાપના સંઘર્ષમાં આપણે છીએ તો તમારે પ્રભુના વચનને બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે. ઘણા બધા ગુપ્તતામાં, એકાંતતામાં, પોતાના વિચારોમાં આવા પાપની નજર માનતા હોય છે, અને એનું જે પરિણામ છે તે એ છે કે એ આજ્ઞા ભંગ છે. આપણે ઈશ્વરનો નિયમ તોડી નાખીએ છીએ. ઉત્પત્તિ 3 અધ્યાય 6 કલમમાં આદમ અને હવાનું જે પરિણામ આવ્યું એ ત્યાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે. ઉત્પત્તિ તેનો 3 અધ્યાય 6 કલમ, અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને તે વૃક્ષ ખાવાને વાસ્તે સારું ને જોવામાં સુંદર ને જ્ઞાન આપવાને ઈચ્છવા જો એવું એ વૃક્ષ છે, તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું, અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું ને તેણે પણ ખાધું. અને માટે શું થયું ખરું? ત્યારે તેઓની બંનેની આંખ ઉઘડી ગઈ, અને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ, અને અંજીરીના પાકડા સીવીને તેઓએ પોતાને સારું આચ્છાદન કર્યું, અને તેઓના જીવનમાં શરમ આવી. તેઓને શરમ લાગી. આટલા દિવસોમાં એક પોસ્ટર લીડરશિપ ટ્રેનિંગમાં બતાવ્યું હતું, અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે when wealth is lost, nothing is lost. When health is lost, something is lost. When character is lost, everything is lost. જ્યારે પૈસા ચાલ્યા જાય છે ત્યારે કશું જતું નથી, બીજા કમાઈ શકાય છે. જ્યારે તંદુરસ્તી જાય છે ત્યારે એને કદાચ કમાતા વાર લાગે છે, એ થોડુંક આપણે ગુમાવતા હોઈએ એવું લાગે છે. પણ જ્યારે આપણું ચારિત્ર ચાલ્યું જાય છે, when character is lost, everything is lost. માટે વ્યભિચારનું પાપ એ પ્રભુનો નકાર છે, અને માટે પ્રભુ આપણો નકાર કરે છે. સાઉલને માટે પ્રભુએ કહ્યું કે તે મારા વચનનો નકાર કર્યો છે, અને માટે આજે મેં તારો નકાર કર્યો છે. I reject you. અને માટે પ્રભુએ સાઉલ રાજાને બાજુ પર કરીને દાઉદને રાજા બનાવ્યો. અને દાઉદે પણ જ્યારે પાપ કર્યું ત્યારે પ્રભુએ કહ્યું કે તું મારું મંદિર બાંધી શકશે નહીં. દાઉદને બાજુ પર કરીને સુલેમાન રાજાને લાવ્યો. અને જ્યારે સુલેમાન રાજાએ પાપ કર્યું ત્યારે રાજ્ય તૂટી ગયું, બે ભાગમાં વહેંચાઈ ગયું, ડિવાઇડેડ કિંગડમ આવી ગયું. ઈશ્વર મને નકારી નાખે છે. મારો ઈશ્વર શુદ્ધ પાત્ર આપે છે. જો કોઈ પ્રભુના માટે ઉપયોગી બનવું છે, આપણા પૈસા, આપણી તાકાત, આપણું જ્ઞાન ઉપયોગી થવાનું નથી. પ્રભુ શુદ્ધ પાત્ર આપે છે, અને માટે પ્રભુ નકાર કરી નાખે છે. પણ ઈશ્વરનો આભાર માનીએ, કારણ કે પ્રભુએ આપણા માટે જે યોજના મૂકી છે તો એ છે રિપેન્ટ, પસ્તાવો કરો. Even today, તમે કદાચ અનેક વખત આ પાપમાં રાચ્યા હશો. કદાચ આ પાપમાં તમે ઘણા દૂર નીકળી ગયા હશો, વિચારોમાં કે શારીરિક સંબંધમાં. પણ આ ઈશ્વર એ કૃપાનો ઈશ્વર છે, અને તે આજે આપણને એવું કહે છે, પસ્તાવો કરો અને પાછા વળો. તમારા પાપ જો કે લાલ વસ્ત્રના જેવા હોય તો પણ એ હિમ સરખા શ્વેત થઈ જશે. હું તમને શુદ્ધ કરી નાખીશ. પ્રભુનું લોહી આજે પણ વહી રહ્યું છે. પ્રભુના લોહીમાં એ માફી રહેલી છે કે જે મને તમને શુદ્ધ કરે છે. આપણા પાપ આપણી સાથે આવશે નહીં. આપણા પાપની શિક્ષા આપણે ભોગવવી પડશે નહીં. મારે તમારે એ દંડ, એ શરમ સાથે જીવવાનું રહેશે નહીં. અને માટે મેં શરૂઆતમાં તમને કીધું, પ્રભુના વચને મને જીવાડ્યો છે. પ્રભુનું વચન આપણને એક નવું જીવન આપે છે. You can come back. તમે પાછા તમે એક નવું જીવન શરૂ કરી શકો છો, જાણે કે તમે એક પણ પાપ કર્યું જ ના હોય એવી રીતે. અને માટે પસ્તાવો કરો. દાઉદની જે પ્રાર્થના છે, ગીત શાસ્ત્ર 51
51મો અધ્યાય અને ત્યાં બહુ હૃદયસ્પર્શી પ્રાર્થના દાઉદ રાજાએ કરી છે. અને જો તમે એની ઉપર ઝીણા અક્ષરમાં લખવામાં આવ્યું છે કે મુખ્ય ગવૈયાને સારું દાઉદનું ગીત બાથશેબાની પાસે ગયા પછી, એટલે તેની સાથે વ્યભિચારનું પાપ થઈ ગયા પછી તેની પાસે નાથાન પ્રબોધક આવ્યો, તે વખતનું આ ગીત છે. અને દાઉદ રાજાએ પસ્તાવો અને તેણે કહ્યું કે હે દેવ, તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર અને તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારા ઉલ્લંઘન ભૂસી. અને માટે ગીતશાસ્ત્ર 32માં શું લખ્યું છે કે જેના પાપ ઢંકાઈ ગયા છે અને જેનું ઉલ્લંઘન ભૂસાઈ ગયું છે એ માણસ ધન્ય છે. એ દાઉદના સંદર્ભમાં લખવામાં આવ્યું છે. એના પાપની કબૂલાત પછીથી પ્રભુએ જે માફી આપી ત્યાર પછી ગીતશાસ્ત્ર 32 લખવામાં આવ્યું છે કે જેનું પાપ ઢંકાઈ ગયું છે, જેના ઉલ્લંઘન ભૂસાઈ ગયા છે એ માણસ ધન્ય છે. અને આપણે એને કહ્યું કે મારા અન્યાયથી મને પૂરો ધો અને મારા પાપથી મને શુદ્ધ કર, કેમ કે મારા ઉલ્લંઘન હું જાણું છું અને મારું પાપ નિત્ય મારી આગળ છે. તારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તારી દ્રષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે. તેથી જ્યારે તું બોલે ત્યારે તું ન્યાય કરે અને તું ન્યાય કરે ત્યારે તું નિર્દોષ થાય. અને આપણે 5મી કલમ કીધી કે હું અન્યાયપણામાં જન્મ્યો અને મારી માએ પાપમાં મારો ગર્વ કર્યો. અને પછીથી તેણે કહ્યું છે 7મી કલમમાં, સુખવાથી મને ધોજે એટલે હું શુદ્ધ થઈશ, મને નવડાવ તો હું હિમ કરતા ધોળો થઈશ, મને હર્ષ તથા આનંદ સંભળાવ એટલે જે હડકા તે ભંગ્યા છે એવો આનંદ કરે. તમને ખબર, જ્યારે વ્યક્તિ બીજા પાપો કરે છે, વ્યભિચારનું પાપ કરે છે, ત્યારે એના હડકા તૂટી જતા હોય એવો મનનો દુખાવો એના જીવનમાં થાય છે. જે લોકોને એમાં આદત પડી ગઈ હોય છે અથવા જે એના વ્યસની બની ગયા હોય છે, જેઓ પ્રભુનો અવાજ સાંભળી રહ્યા નથી, એ લોકોને કદાચ અસર થતી નથી. જે લોકો પ્રભુ સાથેના નિકટના સંબંધમાં રહેવાની ઝંખના રાખે છે અને આવા પાપમાંથી પસાર થાય છે, તો દાઉદનો અનુભવ કેવો થાય છે કે મારા હાડકા જાણે કે ભાંગી ગયા હોય, એટલી બધી પીડા મારા હૃદયમાં થાય છે કે મેં કેમ આ પાપ કર્યું, શા માટે મેં ઈશ્વરનો નિયમ તોડ્યો, મેં બીજા કોઈ પુરુષ કે બીજી કોઈ સ્ત્રી વિશેના વિચાર કે જોવાનું કે શારીરિક સંબંધ આવા ભયંકર પાપમાં કેમ ગયો. અને દાઉદ કહે છે મારા હાડકા બધા ભાંગી ગયા હોય, ફ્રેક્ચર થઈ ગયા હોય, મલ્ટિપલ ફ્રેક્ચર, અને મને જે પીડા થતી હોય એવી પીડા મને આ પાપ કરીને લીધે થઈ રહી છે. મારો પ્રભુ સાથેનો સંબંધ તૂટી ગયો છે, મારા જીવનમાંથી આનંદ ચાલ્યો ગયો, મારો રસ સુકાઈ ગયો છે. માટે દાઉદે કહ્યું તું મને શુદ્ધ કર, મને સારો અને ફરી નવો કર. અને 10મી કલમમાં એણે કહ્યું છે હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. આ એક બહુ અજાયબ જેવી પ્રાર્થના છે. યાદ કરો કે આપણે માર્ક 7મા અધ્યાય 21મી કલમમાં એવું વાંચ્યું કે ઊંડી વિચારો અને કલ્પનાઓ એ હૃદયમાંથી નીકળે છે. માટે દાઉદ રાજા એવું કહે છે કે મને શુદ્ધ હૃદય આપો. જો મારી પાસે ક્લીન હાર્ટ હશે, બહુ સુંદર ગીત છે, ક્રિએટિંગ મી a clean heart, O Lord, and renew my spirit. આ ગીત જો તમે જાણતા હો, તમે મનમાં ગાઓ તો તમને બહુ રિફ્રેશ કરે એવું ગીત છે. Creating me a clean heart, O Lord, and renew my spirit. મારા આત્માને ફરી નવો અને તાજો કર, મારામાં એક શુદ્ધ અંતઃકરણ ઉત્પન્ન કર. મારામાં એવું કશું નથી કે જે મને સારો બનાવી શકે. મારું હૃદય પણ કપટી છે, મારામાં તો પાપનું બીજ વસેલું છે કે જેથી મારામાંથી પાપ નીકળ્યા કરે. મને નવું હૃદય આપો, મને શુદ્ધ હૃદય આપો. અને
અને જે ચિત્ર અહીં મૂકવામાં આવ્યું છે એ સ્ટેનલેસ, એક દવા કે કરચલી કે એક ઘસરકો પણ નહીં લાગ્યો હોય એવું એક હૃદય, શુદ્ધ હૃદય. માટે દાઉદની આ પ્રાર્થના હતી અને એવી પ્રાર્થના કરી વર્ષ 10મી કલમમાં, હે દેવ મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર અને મારા આત્માને નવો અને દ્રઢ બનાવો. રિન્યુ માય સ્પિરિટ, મારા આત્માને તમે તાજો કરો ફરીથી. અને પછી એને 11મી કલમની જે પ્રાર્થના કરી છે તે આ પ્રમાણે છે, તારી સન્મુખથી મને કાઢી મૂકતો નહીં અને તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો. મેં ઘણી બધી વખત આ બાબતને સમજાવી છે. દાઉદ રાજાએ જ્યારે વ્યભિચારનું પાપ કર્યું અને જ્યારે એની જાણ તેને થઈ ત્યારે એને એવી બીક નહોતી કે ઈશ્વર મારું રાજ્ય લઈ લેશે તો શું થશે, મારું સિંહાસન ચાલી જશે, આ પોસ્ટ ચાલી જશે, આ જગ્યા ચાલી જશે, મારી તંદુરસ્તી ચાલી જશે તો શું થશે, એની એને કોઈ ચિંતા નથી. આખી પ્રાર્થનામાં એણે એવી કોઈ પ્રાર્થના કરી નથી કે પ્રભુ આ પાપને કારણે મારું રાજ્ય લઈ લેતો નહીં, હજુ થોડા વર્ષો મને રાજા તરીકે રાખજે. પણ એણે એવી પ્રાર્થના કરી 11મી કલમમાં કે તારી સન્મુખથી મને કાઢી મૂકતો અને તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લે. જ્યારે હું પાપ કરી બેસું છું ત્યારે શું થાય છે કે જાણે કે હું ઈશ્વરની હાજરી ગુમાવી દઉં છું. જાણે કે દેવનો પવિત્ર આત્મા મારી સાથે વાત કરતો બંધ થઈ ગયો હોય, હું બેબાકડો બની જાઉં છું, હું ગુચવાઈ જાઉં છું કે હું શું કરું, મારા ભાઈ ખાલી પણ આવી જાય છે અને મને એવું થાય છે કે હું ક્યાં જાઉં અને હું શું કરું ને મેં શા માટે આ પાપ કરી નાખ્યું અને હવે જો ફરી એ પ્રથમના પ્રેમનો આનંદ મને નહીં મળશે તો હું કેવી રીતે જીવીશ. માટે દાઉદ રાજાએ કહ્યું કે તારી સન્મુખમાંથી મને કાઢી મૂકતો નહીં અને તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહીં. અને આગળ એને કીધું કે તારા તારણનો હર્ષ મને પાછો આપ. મને તો એ તારણનો આનંદ જોઈએ છે. નવી કાર લીધી હોય ને જે આનંદ હોય કે પછીથી કશે પ્રદેશ જવા માટેનો વિઝા મળી ગયો હોય ને આનંદ હોય કે પછી ગવર્નમેન્ટમાં બહુ સારામાં સારી નોકરી મળી હોય ને આનંદ હોય, એના કરતા પણ આ આનંદ વધારે છે. તારા તારણનો હર્ષ મને પાછો આપ. માટે વધાવો જો આપણે એ હર્ષ સાથે જીવી રહ્યા, જો આપણે પ્રભુ સાથેના સંબંધમાં એક આચાર સાથે જીવી રહ્યા છે, એક ભેળસેળનો સંબંધ છે, કોઈક રીતે પ્રભુમાં છીએ એમ કરીને ચાલ્યા કરવાનું જો જીવન ચાલી રહ્યું છે, કોઈક રીતે ખ્રિસ્તી છીએ કે આત્મિક છીએ કે સેવામાં છીએ ને ચાલી રહ્યા છે, તો પ્રભુ સાથેનો જે સંબંધ છે, જે તારણનો હર્ષ છે, જે શુદ્ધ હૃદય છે, એ જો મારી તમારી પાસે નથી તો એક આનંદ વગરનું ખ્રિસ્તી જીવન એ બહુ નાકામ બની જશે. પ્રભુ આપણા માટે એક માર્ગ મૂક્યો છે, રિપેન્ટ, પસ્તાવો કર્યો, પ્રભુની પાસે માંગો મને શુદ્ધ હૃદય બનાવ, ક્રિએટિંગ મી a clean heart, O Lord, and renew a right spirit within me. માટે વલાઓ આપણે પ્રભુની આગળ નમી જઈએ. આ પાપ એ કોઈ પણ ઉંમરે આપણને હેરાન કરી શકે નહીં. પ્રભુની મેજની પાસે આપણે આવીએ ત્યારે આવા કોઈ પણ પ્રકારના પાપ સાથે પ્રભુની પાસે ન આવીએ. આપણે શુદ્ધ હૃદય પ્રભુની પાસે આવીએ, પ્રભુની પાસે માંગી લઈએ. અને આ સમય છે આપણે આપણી જાતને પ્રભુની આગળ નમાવીએ. સમય રહી રહ્યો છે માટે હું બીજી આજ્ઞામાં આજે જવા માંગતો નથી, કારણ કે એમાં પણ પ્રભુનું વચન બહુ જ જાહેર રીતે આપણને કહે છે તું ચોરી ન કર. આવનારા દિવસોમાં આપણે એ શીખીશું. પણ આજે આપણે પ્રાર્થનામાં પ્રભુની આગળ આપણે દરેક જણ આપણા હૃદયમાં પ્રભુની આગળ પ્રાર્થના કરી દઈએ. ક્રિએટિંગ મી a clean heart, O Lord. પ્રભુ મારામાં એક શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો. ઓ પ્રભુ મને એક
એક શુદ્ધ હૃદય જોઈએ છે. મને જુફાથી તમે ધો, મને તારણનો હર્ષ પાછો આપો. પ્રભુ, એવી કોઈ બાબત મારા જીવનમાં ચાલી રહી છે કે જેનાથી હું આત્મિકતામાં નિરાશા અનુભવી રહ્યો છું. મને એવું લાગી રહ્યું છે કે આ કેવું જીવન છે, કોઈ કંઈક ખૂટે છે, તો તમે પુનઃસ્થાપિત થઈ જાઓ, પસ્તાવો કરો. પહેલું યુહાન 1:9 આપણને કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાના તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાના. એ વિશ્વાસુ તથા ન્યાયી છે. પ્રભુની આગળ વ્યક્તિગત રીતે પ્રાર્થના કરવાની. આપણે જાણીએ છીએ કે મારે શું પ્રાર્થના કરવી જોઈએ, મને શેની જરૂર છે. પ્રભુનો આત્મા મને શેમાં દોરી રહ્યો છે. કોઈ પ્રભુ સાથે છેતરપિંડી, આપણા હૃદયોને પ્રભુની આગળ ખુલ્લા કરી નાખીએ. પ્રભુની પાસે આવીએ. મને શુદ્ધ અંતર આપ. તમારા પવિત્ર આત્મા ની દોરવણી મારી પાસેથી લઈ લેતા નહીં, તમારી હર્ષીમાંથી મને કાઢી મૂકતા નહીં, અને મને તારણનો હર્ષ પાછો એ જોય મને જોઈએ છે. એક ઉભરાતો છલકાતો આનંદ મને જોઈએ છે, અને એ આનંદ મને જીવાશે. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ કે તમે અમને આ આજ્ઞા આપી છે. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ કે તમે અમને વચનની સમજણ આપો છો, અમને સ્પષ્ટ થવા માટે તમે આહ્વાન આપો છો. અને તમારો આભાર કે તમે અમારા માટે એક છુટકારાનો માર્ગ રાખ્યો છે. અમે પાપ કરી બેઠા હોઈએ, અમારા હૃદયમાં ઊંડાઈ આવી ગઈ હોય, અશુદ્ધતાથી અમે છેતરાયેલા હોઈએ, અને પ્રભુ જીવનમાં આનંદ ગુમાવી દીધો હોય, પ્રભુ એ તમે અમને ફરી આપવા તૈયાર એવા ઈશ્વર છો. અને તમે કહો છો કે પસ્તાવો કરો, તમને તારણનો હર્ષ પાછો મળશે. શુદ્ધ હૃદય આપનાર તમે ઈશ્વર છો. તો પ્રભુ, અમે પ્રાર્થના કરીએ અમારામાં શુદ્ધ અંતઃકરણ ઉત્પન્ન કરો, અને અમને નવા અને દ્રઢ બનાવો. અમારામાં તારણનો હર્ષ